સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખેડૂત લોન માફ યોજના વિશે વાત કરીશું। ખેડૂતોની લોન માફ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। કેસીસીની 1 લાખ રૂપિયા લોન માફ થશે। 30 ડિસેમ્બર છેલ્લી તારીખ રાખવામાં આવી છે। ફોર્મ કેવી રીતે ભરવું એના માટે વિડીયો તમે પૂરો જોઈ લેજો। કયા કેટેગરીના લોકો ફોર્મ ભરી શકે છે તો એસટી ઓબીસી અને જનરલના લોકો આનું ફોર્મ ભરી શકે છે અને પોતાની જે કેસીસીની 1 લાખ રૂપિયાની લોન હોય તો તમે માફ કરાવી શકો છો। તો કેવી રીતે ફોર્મ ભરવાનું છે, કયા ડોક્યુમેન્ટ જોઈશે, ક્યાંથી ફોર્મ મેળવવાનું છે, ક્યાં જમા કરાવવાનું છે, તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર મળી રહેશે। એટલા માટે આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ। આપણે અહીંયા વાત કરીશું કેસીસીની લોન વિશે કે કેવી રીતે અહીંયા તમે લોન માફ કરાવી શકશો। શું તમે પણ કેસીસીની લોન લીધી છે તો આ સમાચાર તમારા માટે છે। કેસીસી કિસાન કર્જ માફી યોજના 2025ના નવા નિયમો, પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી અને સરળ અને સચોટ માહિતી તમને અહીંયા જાણવા મળશે। એટલે કે કેસીસીની લોન તમારે બાકી હોય તો એનું કેવી રીતે અરજી કરવાની છે, દસ્તાવેજો કયા જોઈશે, પાત્રતા શું છે, નિયમો શું છે, આ તમામ સંપૂર્ણ અને સચોટ માહિતી તમને આજના વિડીયોની અંદર મળી રહેશે। તમારા દેવા પરથી સીધો અસર પડશે। દેશભરના ખેડૂતોને લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે નજીક આવી ગઈ છે। મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેન્દ્ર સરકારના કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી ધારકોને જે છે દેવા માફી યોજના નવા નિયમો મંજૂરી આપી દીધી છે, જે આજે રાતથી જ લાગુ થઈ શકે છે। આ એક એવા ખેડૂતો માટે મોટી રાહત છે જેનો લોનની બોજ હેઠળ દબાયેલા છે। એટલે કે આ એવા લોકો માટે યોજના છે કે જે લોનના બોજ હેઠળ દબાયેલા છે, તેમના માટે જે છે સારા સમાચાર છે। કદાચ આજ રાતથી જ આ નિયમ લાગુ કરવામાં આવી શકે છે। વાત કરીએ હવે આગળ તો કેસીસી કિસાન દેવા માફી યોજના 2025 શું છે? તો આ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક વિશેષ રાહત પહેલ છે। તેનો મુખ્ય ઉદ્દેશ કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી દ્વારા લીધેલા જૂના અને એનપીએ નોન પરફોર્મિંગ એસેટ બની ગયેલા દેવાને ઘટાડવાનો અથવા જે છે અમુક કિસ્સાઓમાં સંપૂર્ણ એને માફ કરવાનો છે। આનાથી ખેડૂતો દેવાના બોજમાંથી મુક્ત થઈને જે છે ફરી મજબૂતીની ખેતી કરી શકશે। મિત્રો એક જ હેતુ છે આ દેવું માફ કરવાનો। તો કેસીસી હેઠળ જે લોકો લોનને દબાયેલા છે એમને બહાર કાઢીને જે છે એમની લોન માફ કરવાનો। વાત કરીએ હવે આગળ તો કોને મળશે સૌથી વધુ લાભ? પાત્રતાના નવા નિયમો શું છે એના વિશે વાત કરીએ તો સૂત્રોના જણાવ્યા અનુસાર નવા નિયમોનું જે છે ફોકસ નાના અને સીમાંત ખેડૂત પર રહેશે। એટલે કે નાના અને સીમાંત ખેડૂતોની પહેલા અહીંયા લોન માફ કરવામાં આવશે। જમીનની મર્યાદા જે ખેડૂત પાસે 2 હેક્ટર આશરે 5 એકર સુધીની ખેતી જમીન છે તેમને આ કેસીસી કિસાન કર્જ માફી યોજના 2025માં સૌથી જે છે મોટો લાભ મેળવવાની અપેક્ષા રહેલી છે। લોન માફનો પ્રકારની વાત કરીએ તો ફક્ત ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ માટે કેસીસી લોન જ માન્ય ગણાશે। લોનનો સમયગાળો ખાસ કરીને 2020 થી 2023 વચ્ચે લીધેલી અને એનપીએ બની ચૂકેલી લોન પર વિશેષ છૂટ મળી શકશે। અન્ય પાત્રતા ખેડૂત પાસે માન્ય કેસીસી કાર્ડ હોવું જરૂરી છે। આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જરૂરી છે। અરજદારે અગાઉ કોઈ અન્ય દેવા માફી યોજનાનો લાભ ન લીધેલો હોય એવા માટે આજે છે યોજનાનો લાભ બની રહેશે। વાત કરીએ આગળ તો યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો કયા છે? જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો નીચેના દસ્તાવેજો તૈયાર રાખજો। એટલે કે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે? પહેલું જ છે આધાર કાર્ડ, બીજું છે ખેડૂત નોંધણી જે છે પ્રમાણપત્ર, જમીન સંબંધિત દસ્તાવેજો, બેંક પાસબુકની મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય એ જ મોબાઈલ નંબર અહીંયા તમારે આપવાનો રહેશે। વાત કરીએ હવે આગળ કેસીસી કર્જ માફી યોજના 2025માં કેવી રીતે અરજી કરી શકાય છે? નવા નિયમો લાગુ થયા પછી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે। તમારી નજીકની કે જે તે બેંક શાખાની મુલાકાત લો જ્યાંથી તમારું કિસાન ક્રેડિટ કાર્ડ જારી થયું છે। બેંકમાંથી કેસીસી કર્જ માફી યોજના 2025નું નવું અરજી ફોર્મ માંગો। બધા જ જરૂરી દસ્તાવેજોની ફોટોકોપી ફોર્મ સાથે જોડી દો। ફોર્મમાં આપેલી બધી જ માહિતી ધ્યાનપૂર્વક ભરીને બેંકમાં જમા કરાવો। બેંક દ્વારા વેરિફિકેશન પૂર્ણ થયા પછી તમારા દેવા માફીઓનું જે છે નામ આગળ મોકલવામાં આવશે। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરી લઈએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।